આપણે વળી ગયા છીએ રાજકોટ જામનગર હાઈવે થી હનુમાનધારા તરફ ન્યારી 2 નંબર ડેમે. ન્યારી 2 નંબર ડેમ પણ જોશું અને હનુમાનજીના દર્શન પણ કરીશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી મિત્રો જોજો, જેથી કરીને પૂરી માહિતી મળે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. હેલો મિત્રો, બધાને હર હર મહાદેવ. હું છું ભારતી પરમાર. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમે બધા કેમ છો? સ્વસ્થ હશો એવી આશા છે. અને આજે આપણે પહોંચી ગયા છીએ હનુમાનધારા. હવે તમે મંદિરના ગેટ જોઈ શકો છો. આ છે મંદિરનો ગેટ બહારનો. અને હવે આપણે મંદિરમાં પ્રવેશ થઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો મોટા મોટા વૃક્ષો અને મંદિરની શોભા વધારી રહ્યા છે. તો મંદિર બહુ જૂનું છે એ પણ હું તમને જણાવું છું. હવે મિત્રો તમે હનુમાનજી મહારાજના દર્શન કરી શકો છો મારા વિડીયોના માધ્યમથી. સરસ મોટું મંદિર છે. અને સિંદૂર કે તેલ કોઈ પણ વસ્તુ જો ચડાવવાની હોય તો તમે આ જગ્યાએ ચડાવી શકો છો. અને સંત મહાત્માની તમે છબી ફોટા જોઈ શકો છો અને દર્શન કરી પણ શકો છો. અને આ છે સંતની ગાદી અને ધૂણો, એના દર્શન પણ તમે કરી શકો છો. અને આ છે તરતો પથ્થર. તરતા પથ્થરનું નામ છે શ્રી રામ પથ્થર. અને હવે હું તમને મંદિરની પ્રદક્ષિણા કરાવીશ. હનુમાનજી મહારાજ શ્રી રામના બહુ જ મોટા ભક્ત હતા, એટલે મંદિરની ચારે તરફ શ્રી રામ જય રામ જય જય રામ એવું લખેલું છે, એ તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ મંદિરના આવ્યા પછી એકદમ શાંત વાતાવરણ ને એકદમ મનમોહક જગ્યા છે. તમને અહીંયાથી જવાનું મન પણ નથી થતું એવી સરસ જગ્યા છે. તો ખૂબ સરસ જગ્યા છે. હનુમાન મંદિરની એક્ઝેક્ટ બાજુમાં શિવ મંદિર આવેલું છે, એના પણ તમે દર્શન કરી શકો છો. આ છે શિવ મંદિર. હું તમને આખો ગર્ભગૃહ મંદિરનો બતાવી રહી છું, એ તમે વિડીયોમાં જોઈ શકો છો. એમાં પણ લખેલું છે ઓમ નમઃ શિવાય, ઓમ શિવ શિવ. અને એક્ઝેક્ટ એ મંદિરની બાજુમાં પીપળાના વૃક્ષની નીચે શિવલિંગ સ્થાપિત કરેલી છે. તમે જોઈ શકો છો કે મારો દક્ષુ શિવલિંગ પર જળ ચડાવી રહ્યો છે. તો મોટા મોટા વૃક્ષો છે, એકદમ મોટું પટ છે. નાના પ્રવાસ માટે તો બેસ્ટ જગ્યા છે અને વનભોજન માટે પણ બેસ્ટ જગ્યા છે. અહીંયાનું વાતાવરણ એકદમ શાંત છે. તમે જોઈ શકો છો બસ બજરંગદાસ બાપાની મઢુલી પણ અહીંયા બનાવેલી છે વડની નીચે. એકદમ લીલી હરિયાળી વાળું વાતાવરણ, પ્રકૃતિનો સ્પર્શ અને પક્ષીઓનો કલબલાટ સાથે અહીંયા તમે 2 ઘડી બેસો તો આનંદ આવે એવું છે. અને સામે જે તમે જોઈ રહ્યા છો એ છે ન્યારી 2 નંબર ડેમ. હનુમાનજી મંદિર 300 વર્ષ જૂનું છે
અને ન્યારી બેના નદીના કાંઠે આવેલું છે અને નદીમાંથી જે હનુમાનજી મહારાજ પ્રગટ થયેલા છે એ મેં અહીંયાના સ્થાનિક લોકો પાસેથી જાણ્યું. ઘણા એવા હનુમાન દાદાના પ્રસંગો થાય છે, જેવા કે હનુમાન જયંતિ હોય, માગસર માસના શનિવાર હોય ત્યારે ભક્તોની ભીડ વધુ જોવા મળે છે. આ મંદિર હનુમાનધારા તરીકે પ્રખ્યાત છે અને રાજકોટથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલું છે. અને હવે મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ છે ન્યારી 2 નંબર ડેમ. આખો છલોછલ ભરેલો છે. તો આખા દિનનો પ્રવાસ તમારે અહીંયા થઈ જાય એવું છે. અને વરસાદ પણ ઝીણો ઝીણો અહીંયા પડી રહ્યો હતો, જાણે એકદમ લીલીછમ હરિયાળી અને એવું સરસ વાતાવરણ, પ્રકૃતિ જાણે ખીલી ઉઠી હોય એવું લાગે છે. મને તો બહુ જગ્યા મસ્ત લાગી. તમને કેવી લાગી મને જરૂરથી જણાવજો. હેલો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.